રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત અને સેવક હતો. આ દિવ્ય કથા મુજબ રાવણ હિમાલય પર મહાદેવને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેણે એક પછી એક પોતાના 9 મસ્તક કાપીને શિવલિંગ પર પણ અર્પણ કરી દીધા. જ્યારે તે પોતાનું 10મું મસ્તકનું બલિદાન આપવા જઈ રહ્યો હતો ત્યારે જ ભોળાનાથ તેની અનન્ય ભક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. રાવણે વરદાનમાં ભગવાન શિવને કૈલાસ છોડીને પોતાની સાથે સોનાની લંકામાં બિરાજમાન થવા માટે વિનંતી કરી. તેણે મનોકામના લિંગ સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાદેવે તેની મનોકામના પૂર્ણ કરી, પણ સાથે એક શરત પણ મૂકી. આ શરત મુજબ જો મુસાફરી દરમિયાન તે આ શિવલિંગને ક્યાંય પણ ધરતી પર મૂકશે તો તેઓ ત્યાં જ સ્થાપિત થઈ જશે અને ફરી ક્યારેય ઉઠશે જ નહીં. ભગવાન શિવ કૈલાસ છોડીને લંકા જઈ રહ્યા છે એ જાણીને તમામ દેવતાઓ ચિંતિત થઈ ગયા. તેઓ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. ત્યારે શ્રીહરિએ એક અદ્ભુત લીલા રચી. તેમણે વરુણદેવને આચમન દ્વારા રાવણના પેટમાં પ્રવેશવા કહ્યું. જ્યારે રાવણ શિવલિંગ લઈને દેવદર પાસે પહોંચ્યો ત્યારે તેને તીવ્ર લઘુશંકા થઈ. એ સમયે ભગવાન વિષ્ણુ પોતે બૈજુ નામના ગોવાળનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. રાવણે ગોવાળને શિવલિંગ સોંપ્યું અને પોતે લઘુશંકા કરવા માટે કહ્યું, જે કલાકો સુધી ચાલી. આ દરમિયાન બૈજુએ શિવલિંગને ધરતી પર રાખી દીધું અને તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણે પણ આવીને શિવલિંગ ઉઠાવવા આકાશ પાતાળ એક કર્યા, પણ મહાદેવ ડગ્યા નહીં. ક્રોધમાં આવીને રાવણે શિવલિંગ પર પોતાનો અંગૂઠો દબાવ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. જેના પછી બ્રહ્મા અને વિષ્ણુ સહિતના દેવોએ આવીને વિધિવત પૂજા અર્ચના કરી. આ પવિત્ર સ્થળે મહાદેવની સ્થાપના કરવામાં આવી. આ ધામનો મહિમા માત્ર જ્યોતિર્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક શક્તિપીઠ પણ છે. દેવધર એ પવિત્ર સ્થાન છે કે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું, તેથી તેને હૃદયપીઠ પણ કહેવામાં આવે છે. અહીં શક્તિ સ્વરૂપે દેવી જયા દુર્ગા વિરાજમાન છે. આમ દેવધરમાં શિવ અને શક્તિ બંનેનો દિવ્ય સંગમ થાય છે. એમ પણ કહેવામાં આવે છે કે રાવણે જ અહીં પહેલીવાર કાવડ લાવીને જળાભિષેક કર્યો હતો, જે પરંપરા આજે પણ લાખો ભક્તો ગદગદિત થઈને નિભાવી રહ્યા છે.